गुरु गोविंद तो खड़े काके लागो पाए। गुरु गोविंद तो खड़े काके लागो पाए। बलिहारी गुरु आपने गोविंद दियो बताए। कबीरा गोविंद दियो बताए। પવનની મહિમાનું વર્ણન સદગુરુ આ જ્ઞાન ગ્રંથમાં કરી રહ્યા છે. આ બ્રહ્મ નિરૂપણ, બ્રહ્મનું જ્યારે નિરૂપણ કરી દીધું છે તો એ બ્રહ્મની વ્યાખ્યા કરતા કરતા એના જે જુદા જુદા અંગ છે એ દરેક અંગનું વિવેચન થઈ રહ્યું છે. અને એમાં જે પવનનું મહત્વ છે એ પવનનું મહત્વ આપણા જીવનમાં જ નહીં, ચરાચરમાં સર્વત્ર વ્યાપ્ત છે એને સદગુરુ સમજાવી રહ્યા છે. પ્રાણિનઃ પવનઃ સર્વે ત્રૈલોક્યમ પવનશ્ચ વૈ ચરાચરમયં વિશ્વમ પવનાધારમેવ હિ. બધું જગતમાં જે કંઈ છે એ પવનના આધારે છે. ચરાચર જગત પવનના આધારે છે. અને એટલે બધા જ પ્રાણીઓ અર્થાત પ્રાણધારીઓ, જે પ્રાણને ધારણ કરે એને પ્રાણી કહેવાય. અને પ્રાણ એટલે શ્વાસ. પ્રાણ 10 પ્રકારના હોય છે. એમાં સૌથી પ્રમુખ પ્રાણ 5 પ્રાણ. એ જે 5 પ્રાણ છે એ દરેક વ્યક્તિના શરીરમાં પ્રવાહિત થતા હોય. પ્રાણ, વ્યાન, અપાન, ઉદાન, સમાન, આ 5 પ્રકારના પ્રાણ. આ 5 શરીરમાં જુદી જુદી ક્રિયા કરતા હોય છે. વાયુ દ્વારા અનેક પ્રકારની ક્રિયાઓ થતી હોય છે. અને વાયુમાં અનેક વિભાગો છે. એ વાયુના વિભાગો હવે આપણને સદગુરુ સમજાવી રહ્યા છે. કારણ આ ચરાચરમાં વ્યાપ્ત જે પવન છે એ પવન કઈ કઈ રીતે જુદો પડે, એના કેટલા ભેદ થાય એને આપણને સદગુરુ સમજાવ્યું. ઇદાનીમ જલ સંખ્યાશ્ચ વાત સંખ્યા સુખમ શૃણુ તાણી સર્વાણી જીત્વા ત્વમ સાર શબ્દમ વિચિંતય. સદગુરુ કબીર સાહેબે પહેલા આપણને પ્રાણની બધી વ્યવસ્થા કહી, જલની વ્યવસ્થા પણ કહી. હવે પ્રાણની જે સંખ્યા છે, વાયુની જે સંખ્યા છે, પછી જલની સંખ્યા કેટલી, એ બધાની આપણે ગણતરી કરીને સમજાવી રહ્યા છે. અને આ બધાની ગણતરી કરીને, બધાની સમજણ કેળવીને એ બધાથી પર જે સાર તત્વ છે, જે પરમ તત્વ છે, જે પરમ જ્ઞાન છે, જે સાર નામ છે, એ સાર નામમાં રમમાન થવા માટે આપણને સદગુરુ સમજાવે છે કે તમે સાર શબ્દનું ચિંતન કરો. સાર શબ્દમ વિચિંતય. સાર શબ્દનું ચિંતન કરો. કારણ આ પ્રાણવાયુ જે આપણે પ્રાણાયામ દ્વારા લઈએ એ બરાબર જરૂરી છે, કારણ એનાથી આપણું શરીર ચાલતું હોય. પણ આ શરીર દ્વારા જેને મેળવવાનું છે એ તત્વ છે, એનું નામ છે સાર શબ્દ. આ શરીરમાં રહીને, આ માનવ દેહમાં રહીને આપણે જે સુરત શબ્દ યોગને સાધવું છે, જે સાર શબ્દની સાધના કરવી છે, એના માટે સદગુરુ કહે કે આના ઉપર આપણને વિજય મેળવવો પડે. એમાં વાયુ, એમાં જલ, આ બધું આવે અને એના ઉપર વિજય મેળવીને આપણે સાર શબ્દનું ચિંતન કરવા. એમાં વાયુના પ્રકાર કેટલા એ સમજાવે. દિશસ્ત્વષ્ટ ગુણીકૃત્ય. દિશાઓ કેટલી છે? તો 10 દિશાઓ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આગ્નેય, ઈશાન્ય, વાયવ્ય, નૈઋત્ય અને ઉપર અને નીચે. આ 10 દિશાઓ. કે દિશસ્ત્વષ્ટ
અષ્ટગુણી કૃત્ય, એટલે દિશા અર્થાત 10, 10 ને 8 થી ગુણો તો કેટલા થાય? 80. બાણૈ સમ્મેલિતાસ તથા, એમાં બાણ અર્થાત 5, પંચબાણ, પંચબાણ હોવાના કારણે 5 એમાં જોડી દો તો કેટલા થયા? 85 પ્રકારનો પવન છે. પવનના 85 ભેદ છે અને 85 પ્રકારનો પવન બધી જગ્યાએ વહેતો હોય છે. એટલે એ 85 પ્રકારના પવનને સમજવાનું અને એ પવનથી પછી આપણે ઉપર ઉઠવાનું છે. પણ આ જેટલા પવન છે, આ પવન ક્યાં? કે આ ત્રણેય લોકોમાં છે. પણ જે સત્યલોક છે તે આ પવનથી ઉપર છે. એટલે આપણી આત્માને, આપણા હંસને તો સત્યલોકમાં પહોંચવું છે. તો જ્યારે સત્યલોકમાં જવું હોય તો આ પવન નીચે રહી જાય. અહીં આપણા માટે આ પવન અત્યંત જરૂરી છે. આ પવન વગર આપણું જીવન અહીં ચાલે નહીં. પણ કોઈ પણ અહીં કાયમ રહેવા આવ્યો નથી. આયા હૈ સો જાયગા, રાજા રંક ફકીર. જે પણ આવ્યો હોય એ આવ્યો હોય, એને જવું તો પડે. રાજા હોય, રંક હોય, સંત હોય, ફકીર હોય, યોગી હોય, દેહ તો એક દિવસ છોડી દેવો પડે. આ દેહ કાયમ ટકવાનો નથી. પણ જ્યાં સુધી આપણી પાસે રહે ને ત્યાં સુધી સ્વસ્થ રહે એની સાવચેતી રાખવાની. આપણે આ ચાદર કેવી રીતે રાખવાની? તો જેમ કબીર સાહેબ જૌકી ત્યાં ધરદી નીચે દરિયા. આપણે કોશિશ કેવી રીતે કરવાની કે જ્યારે આપણનો આ દેહ છૂટે ને તો જો આપણને સદગુરુએ આપેલું ને એવી રીતે નિર્લેપ કરીને મૂકી દેવા. કોઈ ડાઘા નહીં લગાડવાના, નહીં તો પછી ચાદર હો ગઈ બહુ પુરાની, અબ તું સોચ સમજ અભિમાની. મहिले દાગ પડે પાપન કે, ઘણો પાપ કર્યો ને ઘણા ડાઘા લગાડી દીધા. નહીં, પાપના ડાઘ નહીં લગાડવા અને ઉજ્જવલ કરવાનું. અને જીવનને ઉજ્જવલ કોણ કરે? જે પુણ્ય કરતો જાય, જે સત્કર્મ કરતા જાય, એ જીવનને ઉજ્જવલ કરે. એટલે આપણને સમજાયું છે કે આપણે આપણા દેહનો ધ્યાન તો રાખવાનું, પણ એ પણ યાદ રાખવાનું કે આ દેહ આપણને એક દિવસ છોડી તો જવું જ પડે. કારણ કોઈ પણ આ દેહને રાખી શક્યા નહીં. અહીં સુધી કે ભગવાન પણ જ્યારે આવે ને, અવતાર ગ્રહણ કરે ને, તો એ અવતારનું કાર્ય પૂરું કરીને જાય. એટલે અવતાર હોય કે સામાન્ય માનવી હોય કે યોગી હોય કે રાજા હોય, ગમે તે હોય, થોડા વખત માટે આ જગતમાં આવેલા મહેમાન. હવે મહેમાનની ફરજ શું હોય? તમારા ઘરે કોઈ મહેમાન આવે તો એ થોડું કહે કે હું ઘરનો માલિક છું. નહીં, મહેમાન આવે તો 4 દિવસનું મહેમાન, અને 4 દિવસ રહે ને તો સાચી મહેમાનગતિ. વધારે લાંબો રહેવાની કોશિશ કરે તો એની મહેમાનગતિ નહીં થાય, એની પછી દુર્ગતિ થાય. પછી તો ઘરના એમ તો ક્યારે ઉપડે ક્યારે જાય, પછી એને ભગાડવાની કોશિશો કરે. પછી કે આ મહેમાન નીકળી જાય તો સારું. એટલે કોઈના ઘરમાં જઈને મહેમાન બનીને ચોટી નહીં જવા, એ આપણને સમજણ છે. એવી રીતે આપણે જગતમાં આવ્યા તો મોહથી બંધાઈ નહીં જવાનું. આ જગતના બંધનમાં બંધાઈને માનવી કેવી કેવી ચિંતા કરે. માનવી ચિંતા કરે પોતાની જ નહીં, પછી પોતાના પરિવારની, પછી પોતાના બાળકોની, પછી બાળકોના બાળકોની, પછી એના બાળકોની. કે ઓહો, ઘણી વખત અમે જોઈએ ઘણા જે લાંબી ઉંમરના હોય ને, મોટી ઉંમરના થઈ જાય, પછી એના દીકરાના ઘરે દીકરો હોય, પછી એના દીકરાનો દીકરો પણ પરણાયો હોય, અને એના ઘરે પછી બાળક આવવાનું હોય, તો એ કહે કે હવે એને જોઈને જવું, ત્યાં સુધી નહીં જવું. અહીં આટલી સુધી લોકોની ભાવના રહેતી હોય. ચોથી કોઈ એવા હોય જે પાંચમી પેઢી જોઈને જાય.
અને કોઈ એવા હોય જે જેટલું જીવન મળ્યું છે એટલું જીવન પ્રભુના પ્રસાદ રૂપ સમજીને એને સ્વીકાર કરે અને પ્રભુ ક્યારે બોલાવે તૈયાર જ રહે. ક્યારે બોલાવે પ્રભુ, તારી મરજી છે, જ્યારે બોલાવે તો અમે હાજર છીએ. એવી ભાવના, અનાસક્તિની ભાવના. જગતમાં આપણે આવ્યા તો કાયમ માટે નથી આવ્યા, તો જગતમાંથી એક ને એક દિવસ તો જવાનું જ છે. એટલે જવાની તૈયારી રાખવાની. અને જેને જવાની તૈયારી રાખી હોય ને એ કોઈ દિવસ દુઃખી નહીં થાય. મહેમાન આવે અને તૈયારી સાથે જ આવે કે 4 દિવસમાં તો મારે અહીંથી વિદાય લેવું, ટિકિટ રિઝર્વ કરીને આવે. તો એ યજમાન જે હોય એને ખ્યાલ હોય કે મહેમાન 4 દિવસ રોકાવાના છે ને એમનું પાછળ જવાનું ટિકિટ છે, એ પણ પાકું છે, એટલે એ મહેમાન ગતિની બરાબર કરે. અને જે દિવસે એને વિદાય હોય ને તે વિદાયના દિવસે તો વધારે સારી રસોઈ કરીને જમાડે. તો એ આપણે પાકું નિશ્ચય. તો જગતમાં માનવીએ બહુ લોભમાં નહીં પડે અને જેટલો વખત આપણો છે સમજવાનો કે આપણી આ મહેમાન ગતિ છે અને એક દિવસ આપણે પ્રભુના દરબારમાં પાછા જવાનું, એ જ આપણું ઘર છે. आए एक ही देश से, आए एक ही देश से, उतरे एक ही घाट, हवा लगी संसार की, हो गए बार बार. આ દુનિયાનો પવન લાગે ને એ દુનિયાના પવનના કારણે આ જીવાત્મા ભટકે. નહીં તો બધા જગતમાં આવ્યા છે તો પરમાત્માના દરબારથી જ આવ્યા. અને અહીં ધરતી ઉપર, એક જ ધરતી ઉપર બધા આવ્યા, પણ હવાનો ફેર લાગ્યો. જેને જેવી હવા લાગી એવા બની ગયા. અને પછી એ હવાનો ફેર એવો કે જે ગણે કે આ છે, આ જ સાચું, બીજું કઈ સાચું જ નહીં. એવી રીતે મોહમાં ફસાઈ ગયા, અજ્ઞાનમાં ફસાઈ ગયા અને અજ્ઞાનની ધારા આ જીવને વેવડાવી લઈ જાય, વહેતો થઈ જાય. અને એમાંથી બચવાનું છે. આમાંથી જ્યારે બચે ત્યારે એ સાર શબ્દની સાધના કરી શકે. એને સદગુરુ કબીર સાહેબ કહે કે જે સાર શબ્દની સાધના કરે એ જે સત્યલોકમાં જતો હોય ત્યાં એને આવી કોઈ જગતની હવાની અસર થાય નહીં. સત્પુરુષોને જગતની હવાની અસર નહીં થાય. સત્પુરુષો જે સત્યલોકમાંથી સીધા આવે એ જગતની હવા હોય તો પણ ન હોય તો પણ બે અવસ્થામાં સમતાને કેળવીને રહે. દિશસ્પષ્ટ ગુણીકૃત્ય બાણૈ સમ્મેલિતાસ્તથા એતે તો પવનાઃ સંતિ ત્રૈલોક્યે ન તુ સત્પુરે. સત્યલોકની સ્થિતિ એનાથી જુદી છે. તે સત્યલોકમાં આવી આ જગતની હવા નથી. એ તો પરમપદ છે, એ તો પરમ સ્થિતિ છે. દિશસ્તુ ત્રિગુણીકૃત્ય રસૈ સમ્મેલિતાનિ ચ જલાનિ ત્વમ નિજાનિહિ જ્ઞાત્વા ત્વસ